નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર વિશે વાત કરવાના છે અને રોકાણકારોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ફાઇનલ એટલે કે અંતિમ ચેતવણી આપી છે. કેમ કે જે લોકો પાસે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર છે અને તેમને નાણાં નથી ભર્યા હજુ સુધી, એ લોકોના શેર રિલાયન્સ કંપની જપ્ત કરી લેવાની છે. તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં કેમ રિલાયન્સ કંપની લોકોના શેર જપ્ત કરવાની છે એ બધી. અને જો મિત્રો તમને આ વિડીયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો. તો મિત્રો વાત કરીએ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ 2021માં જાહેર કરેલા પાર્શિયલી પેડ શેર બાકી હપ્તાના પેમેન્ટ માટે ફાઇનલ કોલ જાહેર કર્યો છે. કંપનીએ કહ્યું કે જો 20 સપ્ટેમ્બર 2024 સુધી રકમ ચૂકવવામાં નહીં આવે તો આ પાર્શિયલી પેડ શેર જપ્ત કરી દેવામાં આવશે. કંપનીએ નોટિસમાં એમ પણ કહ્યું છે કે જો શેરધારકોને પાર્શિયલી પેડ જપ્ત કરવામાં આવશે તો તેઓ આ શેર પર તાજેતરમાં ઇસ્યુ કરવામાં આવેલા બોનસ શેર અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસના શેર માટે પાત્ર નહીં બને. એટલે કે મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ 2021માં પાર્શિયલી પેડ શેર બહાર પાડ્યા હતા અને એ શેરમાં જે લોકોએ રોકાણ કર્યું હતું એમનું પેમેન્ટ બાકી છે અને એ પેમેન્ટ 20 સપ્ટેમ્બર 2024 સુધી ચૂકવવાની છેલ્લી તારીખ રિલાયન્સ કંપનીએ જાહેર કરી છે. જો આ પછી પણ પેમેન્ટ ભરવામાં ના આવે તો કંપની તેમના પાર્શિયલી પેડ શેરને જપ્ત કરી લેશે. જેથી કરીને રિલાયન્સે બોનસ શેર જાહેર કર્યા છે અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસના શેર પાત્ર પણ રોકાણકાર નહીં બને. વધારે માહિતી જોઈએ આપણે આના વિશે. રિલાયન્સે 6 સપ્ટેમ્બરે આ નોટિસ જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે કંપનીના નિર્દેશક મંડળે ઓફ ડાયરેક્ટરે 5 સપ્ટેમ્બર 2024ના રોજ થયેલી બેઠકમાં નિર્ણય લીધો છે કે જે શેરધારકોએ પ્રથમ કોલ અને બીજી કોલમાં રકમ ચૂકવી નથી તેમના પાર્શિયલી પેડ શેર જપ્ત કરી લેવામાં આવશે. પછી વાત કરીએ કે આ પાર્શિયલી પેડ શેર અને આ બાકી રકમનો મામલો શું છે અને આ છે શું. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ મે 2020માં 15:1 ના રેશિયોમાં રાઇટ ઇસ્યુ જાહેર કરી લગભગ 53,125 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ તે સમય ભારતનો સૌથી મોટો રાઇટ ઇસ્યુ હતો. આ ઇસ્યુમાં રોકાણકારોને 3 ભાગમાં એલોટેડ શેર માટે પેમેન્ટ કરવાની મંજૂરી મળી હતી. એટલે કે જે શેર તમને મળે એ શેરમાં તમે 3 હપ્તાથી પૈસા ભરી શકો છો, જે કુલ 1257 રૂપિયા પ્રતિ શેર હતા. જેમાં પ્રથમ 25% રકમ 314 રૂપિયા 25 પૈસા રાઇટ ઇસ્યુ વખતે ભરવાની, બીજી 25% રકમ તમે મે 2021માં પ્રથમ કોલ અને દરમિયાન બાકીની 50% રકમ 628.5 પૈસા નવેમ્બર 2021 બીજા કોલમાં ચૂકવવાની હતી. પણ હજુ સુધી અમુક રોકાણકારો એવા છે જેમને આ રકમ ચૂકવી નથી. પાર્શિયલી પેડ શેરને નવેમ્બર 2021માં ડીલિસ્ટ કરી દેવામાં આવ્યા હતા અને જે શેર માટે રોકાણકારોએ સંપૂર્ણ ચૂકવણી કરી હતી તેમને ફુલ્લી પેડ અપ શેરમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા હતા. એટલે કે જે લોકોએ પૂરેપૂરા પૈસા ભરી દીધા હતા એમને રિલાયન્સના શેર ફુલ્લી પેડ અપ શેર મળી ગયા હતા. પછી વાત કરીએ કે આ પેડ અપ શેરમાં કેટલા લોકોના પૈસા બાકી છે. તો જે લોકોની બાકી રકમની ચૂકવણી નથી કરી તે શેરધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ 12 નવેમ્બર 2021, 1 ઓગસ્ટ 2022 અને 6 સપ્ટેમ્બર 2024ના રોજ નોટિસ જાહેર કરી હતી. જે શેર પર શરૂઆતી 25% રકમ ચૂકવવામાં આવી હતી તેના પર શેરધારકોને 314 રૂપિયા 25 પૈસા અને 628 રૂપિયા 5 પૈસાના બાકીના 2 હપ્તા ચૂકવવાના રહેશે. જે શેરો પર પ્રથમ હપ્તાની ચૂકવણી કરવામાં આવી હતી તે શેરધારકોને 628 રૂપિયા 5 પૈસા રૂપિયાનો છેલ્લો હપ્તો ચૂકવવો પડશે. જોકે શેરધારકોએ હપ્તા સાથે બાકી રકમ પર વાર્ષિક 8%ના વ્યાજ દરે વ્યાજ પણ ચૂકવવાનું રહેશે. પછી વાત કરીએ કે બાકી રકમ ચૂકવવા પર પાર્શિયલી પેડ અપ શેર ફુલ્લી પેડ અપ શેરમાં ફેરવાઈ જશે, જેનાથી શેરધારકોને 2 મોટા લાભ થશે. એક તો એક શેરની સામે એક બોનસ શેર મળવાનો છે મંજૂરી બાદ, અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસના ઇક્વિટી શેર્સ, જેથી કંપનીને સલાહ આપી છે કે આ શેરધારકોના હિતમાં છે તેઓ નિર્ધારિત સમયમાં પેમેન્ટ કરે. જો તમે પેમેન્ટ કરી દીધું તો શેરધારકોને એક શેર ઉપર એક બોનસ શેર મળશે રિલાયન્સનું, અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસના ઇક્વિટી શેર પણ મળશે. એટલે કે રિલાયન્સે તેમને જણાવ્યું કે તમારો જ ફાયદો છે જો તમે આ પેમેન્ટ કરી દીધું તો. પછી તમારે પેમેન્ટ કેવી રીતે કરવું એના વિશે વાત કરીએ તો શેરધારકો રિલાયન્સના RWAP પોર્ટલ અથવા તો rights.cafintech.com/call money
દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે તેમજ કેફિન ટેકનોલોજીસ લિમિટેડની ડિમાન્ડ પેમેન્ટ પણ કરી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે રિલાયન્સના જે પાર્શિયલી પેડ અપ શેર જાહેર કર્યા હતા 2021માં એનું પેમેન્ટ જે રોકાણકારોએ નથી કર્યું એમને રિલાયન્સે છેલ્લી ચેતવણી આપી છે અને જો 20 સપ્ટેમ્બર 2024 સુધી પેમેન્ટ કરવામાં નહીં આવે તો તેમના શેર જપ્ત થઈ જશે અને આ શેર જપ્ત થવાનો મતલબ કે તમને રિલાયન્સના ફૂલી પેડ અપ શેર નહીં મળે અને બોનસ શેરનો પણ લાભ તમે નહીં મેળવી શકો. સાથે જ રિલાયન્સ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસના શેરમાં પણ તમને લાભ નહીં મળે. તો તમે તમારા જોડે શેર હોય પેમેન્ટ પાર્શિયલી પેડ તો તમે પેમેન્ટ કરીને સારી રિલાયન્સ કંપનીના ફૂલી પેડ અપ શેર મેળવી શકો છો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો.